भागवत वो फल है और उसी से ही ये ज्ञान वैराग वो प्रकट होंगे। अरे आ भागवतनी डेफिनेशन अगर આપણે જોઈએ તો ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ ને તપ જે પ્રદાન કરે એ ભાગવત છે. જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવાનમાં અગર આપણી આસક્તિ થઈ, ભગવાનમાં આપણું મન એકવાર રમી ગયું, ભગવાનમાં આપણું ચિત્ત ચોંટી ગયું, એટલે જીવનમાં જ્ઞાન પેદા થશે. શું જ્ઞાન પેદા થશે? કે આ સંસારમાં કઈ સાર નથી, સંસાર અસાર છે, સાર તો કેવલ ભગવત ભજનમાં છે, સાર તો કેવલ ભગવત સેવનમાં છે, સાર તો કેવલ ભગવત ભક્તિના અંદર છે, સાર તો કેવલ એ ભગવાનના દર્શનમાં છે. કારણ કે એ જ શાશ્વતનું દર્શન છે, જે સત્ય રૂપ છે, અને સંસાર એ નાશવંત છે, જે અસત્ય રૂપ છે. આ સત્ય ને અસત્યનું જ્ઞાન જ્યારે વ્યક્તિમાં થાય છે ભક્તિના માધ્યમથી, ભગવદ આસક્તિના માધ્યમથી, ત્યારે ધીરે ધીરે વ્યક્તિમાં વૈરાગ જન્મે છે. સંસારની અસારતાનું દર્શન કર્યા પછી વ્યક્તિમાં વૈરાગ જન્મે, અને એ વૈરાગ જ્યારે જન્મે ત્યારે જીવનમાં તપ કરે છે. અર્થાત એના જીવનનું કેવલ એકમાત્ર લક્ષ્ય એ ભગવાન થઈ જાય, અને ભગવાનના તપમાં આગળ વધતો થઈ જાય, એ ભગવાનને પામવાની યાત્રાના અંદર આગળ વધતો થઈ જાય, એ એના જીવનનું તપ બની જાય. તપ એ વ્યક્તિને ઉર્ધ્વ ગતિ પ્રદાન કરે છે, અને એટલે જ ભાગવત એ વ્યક્તિને ઊંચાઈ તરફ લઈ જાય છે. કેવલ સ્વર્ગની ઊંચાઈનું ભાગવતનું લક્ષ્ય નથી, કેવલ સત્યલોકની ઊંચાઈ એ ભાગવતનું લક્ષ્ય નથી. સત્યલોકના પણ ઉપર ભગવાનના ગોલોક ધામ સુધી, એ ભગવાનના નિત્ય લીલા સુધી એ જીવને પહોંચાડવાનું સામર્થ્ય એ ભાગવતનું સામર્થ્ય છે. और इसलिए भक्तों ने मुक्ति नहीं जोईती, भक्तों ने तो वारंवार भक्ति जोईती है. मुक्ति में तो हम भगवान के अंदर बस घुल मिल गए और वो बन गए. न हमें भगवान के अंदर घुल मिल जाना है, न हमें भगवान का कोई कुंडल बनना है, न हमें भगवान का कोई केश बनना है, न हमें भगवान का कोई श्रेयंक का रत्न बनना है. अरे हमें तो वही अनमोल रत्नों का आस्वादन करना है जो भगवान का स्वरूप है, उसका हमें निजानंद लेना है. हमें भगवान के अंदर घुल मिल नहीं जाना, हमें तो भगवान के सामने बैठकर वो दिव्य सौंदर्य का रसपान करना है, बारंबार उनकी भक्ति करनी है. आ भक्त भगवान पासे मांगे से भगवान तारी वारंवार भक्ति आपसे. तो भक्ति, ज्ञान, वैराग, तप આ શ્રીમદ ભાગવત પ્રદાન કરે છે. જ્ઞાન અને વૈરાગ વગર ભક્તિ એ પાંગડી છે. ભગવાનમાં આસક્તિ છે પણ હજી સંસારની આસક્તિ છૂટી નથી. ભગવાનમાં આસક્તિ છે પણ હજી સંસારના અંદરની એ સારતાનો ક્યાંક ને ક્યાંક મનમાં અહેસાસ થયા કરે છે. એ કેમ થાય છે? કારણ કે જ્ઞાન ને વૈરાગ પ્રગટ નથી. જ્ઞાન ને વૈરાગ વગર એ ભક્તિ એ તારક બનતી નથી. એ ભક્તિ તારક ત્યારે બને જ્યારે જ્ઞાન વૈરાગ પ્રાપ્ત થાય. સંસારમાં રચ્યો પચેલો મનુષ્ય એ આત્મકલ્યાણ નહીં કરી શકે જો જ્ઞાન વૈરાગ પ્રાપ્ત नहीं થાય. तो हे नारद जी, श्रीमद् भागवत का अनुष्ठान हम करें, ज्या 4 प्रकारना फल ये प्रदान करशे. ज्ञान ने वैराग युवान बनशे. अने सनकादिक मुनिओए श्रीमद् भागवतना कथानु शुभारंभ हरिद्वारना आनंद नामक घाट उपर करी छे. आ हरिद्वारनु घाट आनंद घाट. आ केवुं घाट छे? सिंह अने हाथी
એક સાથે જે ઘાટ પર આવીને જલ પી શકે એવું આ ઘાટ. શિવ અને હાથી પરસ્પર વિરોધી છે. જંગલમાં ભેગા થઈ જાય તો એમના વચ્ચે યુદ્ધ થઈ જાય, પરંતુ આ ઘાટ ઉપર એકબીજા વચ્ચે યુદ્ધ થતું નથી. પણ બુદ્ધ બનીને વિવેકપૂર્ણ રીતે એ આ જલ સાથે પીતા હોય છે. અમારા ગુજરાતની એક ચાની બ્રાન્ડ છે, વાઘ બકરી ચા. વાઘ ને બકરી એક સાથે ચા પી શકે એવી ચા, વાઘ બકરી ચા. એમ શિવ ને હાથી એક સાથે જલ પી શકે એવા ઘાટ. જ્યાં કોઈ વેર નથી, જ્યાં કોઈ ઝેર નથી, જ્યાં કોઈ ઈર્ષા નથી, જ્યાં કોઈ દ્વેષ નથી, જ્યાં કોઈ મનમુટાવ નથી, જ્યાં કેવલ ને કેવલ માત્ર પ્રસન્નતા 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 છે, એવો ઘાટ એ આનંદ ઘાટ. કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ ને અને એને જો આપણે પહેલા મળ્યા હોઈએ તો એક એના માટેનો કંઈક પૂર્વગ્રહ હોય છે. એ સારો હોઈ શકે, ખરાબ હોઈ શકે. અને પ્રિજુડાઇઝ માઇન્ડ, જો એનાથી આપણને અપ્રસન્નતા થઈ હોય તો આપણે જ્યારે એને બીજી વાર મળીશું ત્યારે એના ચહેરાને જોઈને, એના મુખને જોઈને પહેલા આપણું ચિત્ત અપ્રસન્ન થઈ જશે અને ક્યાંક આપણું મન ખાટું થઈ જશે. એને મળવાની પણ ઈચ્છા નહીં થાય. કેમ? કારણ કે પૂર્વમાં ક્યાંક એ વ્યક્તિ સાથે આપણો અસંતોષ થયો અને એ અસંતોષ આપણા ચિત્તને અપ્રસન્ન કરે છે. અને એ જ રીતે કોઈ વ્યક્તિથી આપણને બહુ જ આનંદ આવ્યો હોય તો એનો પણ ક્યાંક પૂર્વમાં અનુભવ આપણા અંદર સ્ટોર્ડ છે. એ વ્યક્તિ પાછો મળશે, આપણને આનંદની અનુભૂતિ થશે. પણ આ ઘાટ એવું છે, બધા જ પૂર્વગ્રહો વ્યક્તિના નષ્ટ થઈ જાય, વ્યક્તિનું ચિત્ત નિર્મલ બની જાય, શુદ્ધ બની જાય, પવિત્ર બની જાય, એનું મન અને હૃદય વાંસળીના જેમ ખાલી બની જાય અને ત્યારે ભગવાનના ભક્તિના એ સુરો એમાંથી પ્રગટ થવા લાગે. એ આનંદ ઘાટ. આવા પવિત્ર ઘાટ ઉપર સનકાદિ મુનિએ શ્રીમદ ભાગવતજીના રસપાનનો શુભારંભ કર્યો છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ અશ્વમેઘ સહસ્રાણી વાજપેય શતાની ચ. જે ઘરમાં શ્રીમદ ભાગવતનું રસપાન થતું હોય, પારાયણ થતું હોય, એ ઘર ઘર ન રહીને એ તીર્થરૂપ બની જતું હોય છે. એ પાપ નાશક બની જાય છે. અને એટલે જ આપણા ઘરમાં એક અધ્યાય પણ રોજ શ્રીમદ ભાગવતનું વંચાવવું જોઈએ. આ પરમ પવિત્ર અધિક માસના અંદર ઘણા બધા લોકો પૂછતા હોય છે કે અમે શું નિયમ લઈએ. આ નિયમ લઈ લો, નિત્ય અમારા ઘરમાં ભાગવતનું વાંચન થાય. ભલે એક શ્લોકનું વાંચન થાય, કદાચ આખો અધ્યાય ન વંચાય, એક શ્લોક અને એનો અર્થ ભલે વંચાતો હોય, પણ આપણા ઘરમાં એ શ્રીમદ ભાગવતનું આચમન નિત્ય થવું જોઈએ. અને અહીંયા ભાગવતજી પોતે કહે છે तद्गृहम तीर्थ रूपम ही वसताम पाप नाशनम। जिस घर में भागवत जी का रसपान होता है वो तीर्थ रूप हो जाता है। अने आनंद घाट पर श्रीमद भागवत जी नी दिव्य कथानु रसपान चाली रह्यु छे। अने ए ज वखते रसपान जारे शरू थयुं, श्रीमद भागवतना ए दिव्य चरित्रों में सर्व भाव विभोर बनी रह्या छे, त्यारे ज भक्ति महाराणी त्या पधार्या छे। ज्ञान अने वैराग ए युवान बनी गया छे।
જ્ઞાન વૈરાગના સહિત ભક્તિ મહારાણીની પધરામણી થઈ અને જે ભક્તિ મહારાણીના મુખમાંથી જે શબ્દો પ્રગટ થયા, જે શ્રીમદ ભાગવતના અંદર આલેખિત બન્યા, એ કયા શબ્દો હતા? આપણે વારંવાર એનું ભજન કરીએ છીએ, વારંવાર એનું કીર્તન કરીએ છીએ, પણ યાદ રાખજો, આજે વારંવાર આપણે જેનું ભજન ને કીર્તન કરીએ છીએ, આ કોઈ સામાન્ય વ્યક્તિના શબ્દો નહોતા, આ સાક્ષાત ભક્તિ મહારાણીના મુખમાંથી પ્રગટ થયેલા શબ્દો હતા. અને ભક્તો એ શબ્દો કયા હતા? આ કીર્તન કરતા કરતા ભક્તિ મહારાણી પધાર્યા. જ્ઞાન वैराग ये युवान थे, यही भागवत का फल है कि भक्ति ज्ञान वैराग की प्राप्ति उस जीव को हो जाती. श्री महात्मनी कथाમાં ચતુર્થ અધ્યાયમાં ગોકર્ણોપાખ્યાન બહુ સુંદર ચરિત્ર. કઈ રીતે દુષ્કર્મ કર્યા પછી પણ ભાગવતના રસપાનથી પ્રેત યોનિમાં એ જીવનું કલ્યાણ થાય, એ આખ્યાનથી આપણે સમજી શકીએ. તુંગભદ્રા નદીના કાંઠે આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્ની ધુંધલી, જેને બધું ધૂંધલું દેખાય. ધૂંધલી એટલે જે અજ્ઞાની છે, ધૂંધલી એટલે જે શંકાશીલ, ધૂંધલી એટલે જેનું કેવલ માત્ર લક્ષ્ય એ પોતાનું દેહ છે, પણ આત્મા નથી. આત્મ કલ્યાણના લક્ષ્ય વગરના જેટલા પણ લોકો છે એ ધૂંધલા. એ ડ્રિંક એન્ડ બી મેરી, આ જેમના જીવનનું લક્ષ્ય છે, આ બધી ધૂંધલીઓ છે. અને આ બધા જ પાત્રો આજે પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા વચ્ચે જોતા. વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધૂંધલી? તો પહેલા ધૂંધલી કેવી હોય? સ્વવાક્ય સ્થાપિતા, પોતાના વાક્યનું જે સ્થાપન કરે એને ધૂંધલી. અર્થાત આજના સમયમાં પણ અગર કોઈ વ્યક્તિ એવું છે ખોટા હોય તો પણ પોતાના જાતને ખોટી રીતે સાચા સાબિત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે, આવું અગર કોઈનું વ્યક્તિત્વ હોય તો સમજવું ધૂંધલીના અંશ આવી. Even though you are wrong, but still you prove yourself you're right and you never accept your mistake. નેહાબેન જેવા લોયરની વાત જુદી છે, એમને તો કોર્ટમાં કરવું જ પડે. ખોટા હોય તો એ ઘણીવાર એમના પ્રોફેશનના આધાર પર એનો સાથ આપવો પડે, કેસ લેવો પડે, કેસ લડવો એ પડે, એક જુદી વાત છે. પણ આ તો ઘર ઘણા લોકો પોતાની મિસ્ટેક માને જ નહીં. પંડિતજી ગીરે ટંગડી ઊંચી કી, પછી આપણે થાકી હારીને જવું પડે. હા ભાઈ ચાલ તું સા, તુમ સહી, હમ હાર માનની પડે ઉસકો. તો સ્વવાક્ય સ્થાપિતા, પોતાના વાક્યને સ્થાપિત કરે. ધૂંધલીનો બીજો દુર્ગુણ સુંદરી છે. તો સુંદરી હોવું શું દુર્ગુણ? સુંદરી હોવું દુર્ગુણ નથી, પણ દુર્ગુણો સાથે સુંદરી હોવું એ દુર્ગુણ છે. સદગુણો તમારામાં હોય અને તમે સુંદર દેખાતા હો એ તો બહુ સારી વાત છે. તમારા સુંદરતામાં હજી દિવ્યતાનો પ્રકાશ પથરાઈ જશે, પણ તમારામાં બારોબાર દુર્ગુણ છે અને એમાં સુંદરી બની ગયા, એ સુંદરતા એ તમારું દુર્ગુણ બની જાય. ધૂંધલી સુંદર. ત્રીજું દુર્ગુણ ઊંચા કુળવાળી છે. ઊંચા કુળવાળું બનવું હોવું એ જરાય ખરાબ વાત નથી, એ બહુ સારી વાત છે. પરંતુ દુર્ગુણો વાળો વ્યક્તિ અગર ઊંચા કુળમાં જન્મ લઈ લે, એ કુલનો દીપક નહીં પણ કુલનો નાશક બની જતો હોય છે. એના દુર્ગુણથી એના પરંપરાને, એના વંશને, એના એન્સિસ્ટર્સને એ ઠેસ પહોંચાડતો હોય છે. એટલે જ આવા દુર્ગુણો અગર ઊંચા કુળમાં આવી જાય એમનો સૌથી મોટો. તો સુંદરી, સ્વવાક્ય સ્થાપિતા, ઊંચા કુલવાળી. ચોથું લોક વાર્તા રતા, ગોસિપિંગ. જે વ્યક્તિને બહુ જ ગોસિપ કરવું ગમે એટલે તમારે એને કહી દેવાનું ધૂંધલી વેડા નહીં કરવાના, કે ગોસિપ કરના વો ધૂંધલી કા નેચર. ઘણા લોકોને ગોસિપ કરવું બપોર પડે ના આજકા. દે ટોક અબાઉટ પીપલ. હા, તમે તમારા કોઈ બહુ જ ક્લોઝ વ્યક્તિ સાથે, જેને તમારા પર વિશ્વાસ હોય ને તમને એના પર વિશ્વાસ હોય ને એના સાથે અગર તમે કોઈક તમારા દિલના એક ભારને હળવું કરવા માટે તમે કોઈક વાત કરો તો એ છૂટ છે, એને ગॉसिप न કહેવાય. यू आर शेयरिंग. दुख बांटने से दुख घटता. आपके दिल में कुछ ठेस पहुंची और अब आपको उसको अपने में से निकालना है, तो you need some friend in your life. You need someone to talk about it, to get the guidance. Yes, you can take the guidance from that individual and you can talk those things to your friend who understands you, can guide you,
who can be with you in your painful time and who will always keep your talks within. પણ ઘણા લોકોની એવી ટેવ, બધી જ જગ્યાએ બોલ કરે, 10 જગ્યાએ બોલ કરે. ઘણા તો પતિઓને ના છોડે, એ બચારાને એવી ધૂલ કાઢ નાખે 15 લોકોના સામે. તને કઈ ખબર નથી પડતી, ચૂપ બેસી જા. પાછા પતિમાં કોઈ દુર્ગુણો એ પાછા 50, 60, 70, 100 લોકોના સામે એનું પ્રદર્શન કરી નાખે. જ્યાંની કરે તો બરાબર, પોતાના ઘરવાળાઓને જ છોડ. આવા સ્વભાવ વાળી. અને એક વસ્તુ બહુ ધ્યાન રાખો, નેવર મેક યોર પ્રોબ્લેમ્સ પબ્લિક.